નમસ્તે તુલા રાશિના મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। હું તમને બધાને કહી દઉં છું, આગામી 48 કલાક તમારા માટે ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ સમય છે। એક એવો સમય જે તમારા જીવનને ઉજ્જવળ બનાવશે। ફક્ત વિડિયો ધ્યાનથી જુઓ। તમે વિચારી શકો છો કે ગુરુજી, તમે થંબનેલમાં લખ્યું છે તમારું જીવન સમાપ્ત થવાનું છે, કંઈક ભયંકર બનશે। તેથી મારા પ્રિય મિત્રો, હું તમને બધાને કહી દઉં છું, આ વિડિયોમાં અમે તમારા જીવનમાં એક મુખ્ય રહસ્ય પણ જાહેર કરવા જઈ રહ્યા છીએ। જો તમને તેના વિશે ખબર ન હોય તો તમારું જીવન નાશ પામશે, કારણ કે તમારી પીઠ પાછળ એક છુપાયેલ દુશ્મન છે જેણે તમને નાશ કરવા માટે ઘણી રીતે પ્રયાસ કર્યો છે। આજના વિડિયોમાં અમે એવા ઉકેલો અને ઉપાયો શેર કરીશું જે તમારા જીવનને બદલી નાખશે અને તમને જે જોઈએ છે તે બધું આપશે। હા મિત્રો, આગામી 48 કલાકમાં તમારા ગ્રહોના ગોચરના આધારે અમે વિગતવાર સમજાવીશું કે આગામી 40 કલાકમાં તમને કયા સારા સમાચાર અને શુભ સમાચાર પ્રાપ્ત થશે। ફક્ત અંત સુધી ધ્યાન કેન્દ્રિત રાખો। વિડિયો શરૂ થાય તે પહેલા માતા દેવી અને ભગવાન શ્રી રામના બધા સાચા ભક્તો, કૃપા કરીને વિડિયોને એક સ્વીટ લાઇક આપો અને નીચે આપેલા કોમેન્ટ વિભાગમાં સાચા હૃદયથી જય માતા દી, જય શ્રી રામ લખો, જેથી તમને બધાને માતા દેવી અને ભગવાન શ્રી રામના સીધા આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થાય। તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થશે। મિત્રો, તમારી માહિતી માટે હું તમને જણાવી દઉં કે આજે રાત્રે 11 વાગ્યાથી તમારા જીવનમાં આ 3 વિચિત્ર ઘટનાઓ અનિવાર્યપણે બનશે। મિત્રો, કૃપા કરીને મને માફ કરો, કારણ કે હું તમને આ ગહન સત્ય જણાવવા માટે મજબૂર છું। જો કે જો આ જાહેર ન થાય તો તમારું જીવન સંપૂર્ણપણે બરબાદ થઈ શકે છે। તેથી આ શેર કરવું હિતાવહ છે, કારણ કે ન્યાયના સ્વામી શનિદેવે પહેલાથી જ તમારા ભવિષ્યનો માર્ગ પોતાના હાથે નક્કી કરી લીધો છે અને આ ઘટનાઓ આજે રાત્રે 11 વાગ્યાથી શરૂ થશે। જ્યારે તમે આ વાતો સાંભળશો ત્યારે તમારા રૂંવાટા ઊભા થઈ જશે। તમે તમારા જીવનમાં ક્યારે કલ્પના પણ નહીં કરી હોય કે તમારી સાથે આવું કંઈક થઈ શકે છે। મિત્રો, તમે તમારા પાછલા જીવનમાં જે કંઈ ઈચ્છતા હતા, જે કંઈ તમારા પરિવારને સતત દુઃખમાં રાખતું હતું, તે બધું તમને મળવાનું છે। મિત્રો, તમને એટલી બધી ખુશીની વસ્તુઓ મળશે કે તમે તમારા આનંદના આંસુ રોકી શકશો નહીં। પરંતુ મિત્રો, સાવધ રહો, કારણ કે તમારા પોતાના ઘરમાં રહેલી આ 3 વસ્તુઓ તમારા ઘરને કબ્રસ્તાનમાં ફેરવી રહી છે। તેને તાત્કાલિક દૂર કરવી જરૂરી છે। જો આજે આ 3 વસ્તુઓ દૂર કરવામાં નહીં આવે તો તમારા જીવનમાં આવનાર કોઈપણ સૌભાગ્ય દૂર થઈ જશે। દેવી લક્ષ્મી પોતે તમારા ઘરમાં આવવાની છે, પરંતુ જો આ 3 વસ્તુઓ તમારા ઘરમાં રહેશે તો તે પણ દૂર થઈ જશે। તેથી આ 3 વસ્તુઓને હમણાં જ તમારા ઘરમાંથી દૂર કરો, પછી તમારા જીવનમાં આવનારા ચમત્કારિક ફેરફારો જુઓ। મિત્રો, આજનો વિડિયો તમારા ગ્રહો અને કુંડળી પર આધારિત છે અને હું આજે જે આગાહીઓ કરવા જઈ રહ્યો છું તે આજે રાત્રે 11 વાગ્યાથી સંપૂર્ણપણે અમલમાં આવશે। મિત્રો, તમે જીવનમાં બધું પ્રાપ્ત કરવા માટે અવિરત સંઘર્ષ કર્યો છે। તમે તમારી રોજીરોટી કમાવવામાં પણ મુશ્કેલીઓનો સામનો કર્યો છે। આજે તમે જે પણ પરિસ્થિતિમાં છો તે તમારી પોતાની મહેનતનું પરિણામ છે। તમે કોઈના 1% પણ ઋણી નથી। તમે જે કંઈ પ્રાપ્ત કર્યું છે તે તમે તમારા પોતાના સમર્પણ અને મહેનત દ્વારા મેળવ્યું છે। ભલે તે થોડું હોય, તે સંપૂર્ણપણે તમારું છે। છતાં આ સમાજ, આ લોકો તમને શાંતિથી જીવવા દેતા નથી। તમારા પોતાના સંબંધીઓએ પણ તમારું જીવન મુશ્કેલ બનાવી દીધું છે। મિત્રો, તમારું મન સતત ચિંતા અને તણાવથી ભરેલું રહે છે।
ઊંઘ વધુને વધુ મુશ્કેલ બની રહી છે. પરંતુ મિત્રો, તે સમય પૂરો થઈ ગયો છે. તણાવ છોડી દો. ચિંતા કરવાનું બંધ કરો, કારણ કે તમારા જીવનમાં એક પરિવર્તન આવવાનું છે જે તમારા બધા છુપાયેલા દુશ્મનોને તમારા પગ પર લાવશે. ગ્રહો, તારાઓ, શનિ અને રાહુ તે બધા હવે તમારા પક્ષમાં અનુકૂળ ગોઠવણી લાવી રહ્યા છે. અને આજના વિડીયોમાં હું તમને 3 અસાધારણ ઘટનાઓ વિશે કહીશ જે આજે રાત્રે 11 વાગ્યાથી ચોક્કસપણે બનશે. તમારી સાથે ઘણીવાર એવું બન્યું છે કે જ્યારે દેવી લક્ષ્મી તમારા દરવાજા પર આવી ત્યારે તે પાછળ ફરી ગઈ. જ્યારે ભગવાન તમારા ઘર પર પોતાના આશીર્વાદ વરસાવવા આવ્યા ત્યારે પણ તે પાછા ફર્યા. આવું કેમ થયું? કારણ કે તમારા ઘરમાં કેટલાક અશુદ્ધ તત્વો છે જે ભગવાનને પ્રવેશતા અટકાવે છે. આ જ વસ્તુઓ તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ. તે તમને એટલી બધી સંપત્તિ આપશે કે તમે તેને સંભાળી શકશો નહીં અને શનિએ પહેલેથી જ જાહેર કરી દીધું છે કે તમારું જીવન ફક્ત ખુશીઓથી ભરેલું રહેશે. કેમ? કારણ કે, મિત્રો, તમે તમારા જીવનની શરૂઆતથી જ સંઘર્ષ કર્યો છે. તમે તમારા માતાપિતાની આર્થિક મુશ્કેલીઓ જોઈ છે. તમે આખી જિંદગી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. જ્યારે તમારા મિત્રો અને પડોશીઓ પ્રગતિ કરી રહ્યા હતા, સારા કપડાં પહેરી રહ્યા હતા, સ્વાદિષ્ટ ખોરાક ખાતા હતા અને બહાર ફરવા જતા હતા, ત્યારે તમે શાંતિથી તમારા જીવનની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા, તમારા સપનાઓને દબાવી રહ્યા હતા, તમારી ઈચ્છાઓને દબાવી રહ્યા હતા. પરંતુ તમારા અંદર ઊંડાણમાં, તમે માનતા હતા કે ભગવાન તમને એક એવો દિવસ લાવશે જ્યારે બધું બદલાઈ જશે. અને તે સમય આવી ગયો હતો. હા, તે સમય હવે આવી ગયો છે. પરંતુ તમારા તરફથી પણ કેટલીક ભૂલો થઈ છે. જ્યારે ભગવાન આપે છે, ત્યારે તમે એવી ભૂલો કરો છો જેનાથી ભગવાનને લાગે છે કે તમે તૈયાર નથી. હકીકતમાં, ગરીબો ગરીબ રહે છે કારણ કે તેમના વિચારો અને કાર્યો થોડા અવ્યવસ્થિત હોય છે. તેઓ આગળ વધવાનો પ્રયાસ પણ કરતા નથી. તેમને દિવસમાં 2 ભોજનમાં સંતોષ મળે છે. જો તે ગરીબ માણસને ફક્ત એક મીઠાઈ આપવામાં આવે તો તે તેમાં ખુશી શોધે છે. પરંતુ તે ક્યારેય તેની મર્યાદાથી આગળ વિચારવાનો પ્રયાસ કરતો નથી. તેથી તમારી મર્યાદાથી આગળ વિચારવાનું શરૂ કરો. જ્યાં સુધી તમારા વિચારનો વિસ્તાર ન થાય ત્યાં સુધી પ્રગતિ મુશ્કેલ છે. ભગવાન અને બ્રહ્માંડ પણ ઓળખશે નહીં કે તમે કંઈ ખાસ ઈચ્છો છો. તેથી બ્રહ્માંડને સંકેત આપો કે તમે ઘણું પ્રાપ્ત કરવા માંગો છો. ત્યારે જ તમારા જીવનમાં ખુશી પ્રવેશ કરશે. આમાં વિશ્વાસ કરો અને આજે રાત્રે 11 વાગ્યે શરૂ કરીને તમારી સાથે એક અદ્ભુત ઘટના બનવાની છે. હું હવે તેની એક ઝલક શેર કરીશ. ધ્યાનથી સાંભળો અને હું 3 બાબતોની પણ ચર્ચા કરીશ જે ફક્ત તમારા ઘરમાં હાજર રહીને તમારા વાતાવરણને સ્મશાનમાં ફેરવી રહી છે. ઊંડાણપૂર્વક સાંભળો. તમારા સપના વિશાળ છે. તમે જીવનની બધી સુખ સુવિધાઓ ઈચ્છો છો. તમે વૈભવી જીવન પણ ઈચ્છો છો. પરંતુ તમે તેના માટે પ્રયત્ન કરતા નથી. તમે ભીડવાળી જગ્યાઓ ટાળો છો. તમને એવી જગ્યાએ જવાનું પસંદ નથી જ્યાં અવાજ હોય. મિત્રો, હું તમને તમારા સ્વભાવનો બીજો પાસું કહું. તમે શાંતિના પ્રેમી છો. તમને એકાંત ગમે છે. આનો અર્થ એ છે કે જો તમે ક્યાંક એકલા રહી જાઓ છો, તમે રહો. પણ મિત્રો, આજે રાત્રે 11 વાગ્યાથી એક વાત તમારા હૃદયમાં રાખો. પૈસા સંબંધિત કોઈપણ બાબતમાં કોઈ પર વિશ્વાસ ન કરો. કેમ? કારણ કે નુકસાન થવાની સંભાવના છે. જો તમે કોઈ પર વિશ્વાસ કરો છો, તો તમને મોટું નુકસાન થઈ શકે છે. તેથી કોઈ પર વિશ્વાસ ન કરો. જો તમે કરો છો, તો તમે હેતરાઈ જશો.
તમારા નજીકના સંબંધીઓ સાથે પણ તકરાર થઈ શકે છે. તમને કોઈ વાતથી દુઃખ થઈ શકે છે અને આનાથી વિવાદ થઈ શકે છે. હા મિત્રો, જ્યારે તમારી કુંડળીનું વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે મુખ્ય વસ્તુ જે પ્રકાશમાં આવી તે તમારું સરળ હૃદય હતું. જો મિત્રો, તમે બિલકુલ ચાલાક કે હોશિયાર નથી. તમે સરળતાથી દરેકના શબ્દોથી પ્રભાવિત થઈ જાઓ છો. જો કોઈ તમારી સામે નકલી આંસુ વહાવે છે તો તમે તેના પર વિશ્વાસ કરો છો. જો કોઈ ખોટી વાર્તા કહે છે તો તમે તેના પર સંપૂર્ણ વિશ્વાસ કરો છો. તમે બીજાના મીઠા શબ્દોથી સરળતાથી પ્રભાવિત થઈ જાઓ છો. તમે એટલા ભોળા છો કે તમે તમારા ભાગની રોટલી પણ આપી દો છો. તમે તમારા મહેનતના પૈસાનું બલિદાન પણ આપો છો. આટલી સરળતાથી બધું આપી દેવું યોગ્ય નથી. તમારા પોતાના લોકો તમને દગો આપી રહ્યા છે. હા, તમારા પોતાના પરિવારના સભ્યો તમને નુકસાન પહોંચાડી રહ્યા છે. તેઓ તમારા મહેનતના પૈસા હડપ કરી રહ્યા છે. તેઓ તમારા અધિકારો હડપ કરી રહ્યા છે. જો તમે વિલંબ કરશો તો તમે નકામા થઈ જશો. આ કળિયુગનો પ્રભાવ છે. અહીં ભાઈ પોતાના ભાઈનો નથી. પુત્ર પણ પોતાના માતાપિતાનો નથી. તો તમે બીજાઓ પાસેથી શું અપેક્ષા રાખી શકો? તેથી હાથ જોડીને હું તમને વિનંતી કરું છું કે તમે તમારા ભોળા સ્વભાવને થોડો કાબૂમાં રાખો, કારણ કે તમારી કુંડળી દર્શાવે છે કે તમે જીવનના દરેક વળાંક પર છેતરપિંડીનો સામનો કરી રહ્યા છો. તમે પહેલા ઘણી વખત દગો સહન કર્યો છે અને ભવિષ્યમાં પણ મોટી છેતરપિંડી તમારી રાહ જોઈ રહી છે. તમે હજુ સુધી સૌથી મોટો દગો સહન કર્યો નથી. પરંતુ ખૂબ જ ટૂંક સમયમાં તમે સૌથી ઊંડો દગો સહન કરશો, અને તે પણ તમારા ભોળા સ્વભાવને કારણે. તેથી હવે લોકો પર વિશ્વાસ કરવાનું બંધ કરો. અહીં બધું જેવું દેખાય છે તેવું નથી. લોકો પોતાની સાચી ઓળખ છુપાવતા નથી. કોઈ પોતાનો સાચો ચહેરો જાહેર કરતું નથી. આ દુનિયા અત્યંત ચાલાક છે. દરેક વ્યક્તિ ફક્ત પોતાના હિતોનું જ ધ્યાન રાખે છે. કોઈ તમને લાભ વિના દયાળુ શબ્દ બોલશે નહીં. જો તમારા પોતાના લોકો પણ લાભ ન કરે તો તમારા ખોરાક વિશે તે કરવાનું બંધ કરો. ગમે તેટલો ગાઢ સંબંધ હોય. થોડી શાણપણ બતાવો. તમારા પોતાના નિર્ણયો લો. તમારી પોતાની વસ્તુઓનું રક્ષણ કરો. કોઈને પણ તમારા નિર્ણયોમાં દખલ ન કરવા દો. મિત્રો, છેતરપિંડી થવાની શક્યતા રહે છે. તેથી સતર્ક રહો. હવે કોઈ પર વિશ્વાસ કરવાનું બંધ કરો. અજાણ્યાઓ પર પણ વિશ્વાસ ન કરો. હું જાણું છું કે જ્યારે તમે કોઈ ગરીબ વ્યક્તિને જુઓ છો ત્યારે તમારું કોમળ હૃદય પીગળી જાય છે. તમારામાં કરુણાની ભાવના જાગે છે. જ્યારે તમે કોઈને દુઃખી કે લાચાર જુઓ છો ત્યારે તમારું હૃદય છલકાઈ જાય છે. તમે મદદ કરવા માંગો છો. તમે કોઈ રીતે મદદ કરો છો, અને આ એક ખૂબ જ ઉમદા કાર્ય છે. નિરાધારોને મદદ કરવી, પ્રાણીઓની સંભાળ રાખવી, પીડિતોને મદદ કરવી પ્રશંસનીય છે. પરંતુ યાદ રાખો, ક્યારેક કોઈ તમારી કરુણાનો અયોગ્ય લાભ લઈ શકે છે. તેથી ક્યારે અને કેટલી મદદ કરવી તે તમારા વિવેક બુદ્ધિ પર આધાર રાખે છે. આડેધડ મદદ ન કરો. જો તમે આંધળી મદદ કરો છો તો છેતરપિંડી નિશ્ચિત છે. હવે ચાલો આગળના મુદ્દા પર આવીએ, તમારું મૃત્યુ. હા મિત્રો, આ એક ખૂબ જ ગંભીર બાબત છે. ઘણા લોકોએ મને પૂછ્યું છે, ગુરુજી, કૃપા કરીને મને મૃત્યુ વિશે કંઈક કહો. હું લાંબુ જીવન જીવવા માંગુ છું, તો હું એક કડવું સત્ય શેર કરવા જઈ રહ્યો છું. તમારા જીવન દરમિયાન તમે એક યા બીજી ઈચ્છામાં ફસાયેલા છો. ક્યારેક તમે પૈસાનો પીછો કરો છો, અને જ્યારે તમને તે મળે છે
ત્યારે તમે મનની શાંતિ શોધો છો. ક્યારેક તમે લગ્નની ઝંખના કરો છો, ક્યારેક સારી નોકરી માટે, ક્યારેક ઉત્તમ સ્વાસ્થ્ય માટે. તમે જીવનમાં દરેક વસ્તુનો સતત પીછો કરો છો. અને જ્યારે ભગવાન તમને એક વસ્તુ આપે છે ત્યારે તે સામાન્ય લાગે છે. પછી તમારું મન બીજી તરફ વળે છે. જ્યારે તમને બીજી મળે છે ત્યારે તમે ત્રીજાની ઝંખના કરવાનું શરૂ કરો છો. આ ચક્ર ક્યારેય અટકતું નથી. વ્યક્તિને ગમે તેટલું આપવામાં આવે તે ક્યારેય સંતુષ્ટ થતું નથી. તમે 1000 કમાતા હતા, પછી તમે 10 લાખ સુધી પહોંચ્યા, છતાં તમે સંતુષ્ટ નહોતા. તમારી પાસે પહેલાં કંઈ નહોતું. હવે તમારી પાસે ઘણું બધું છે, છતાં સંતોષ અગમ્ય છે. અને હવે આ અસંતોષ સાથે સંબંધિત સત્ય તમારું મૃત્યુ. હું આ કહેવા માંગુ છું. તમારું આયુષ્ય પૂર્ણ થયા પછી તમે મૃત્યુ પામશો. તમે ફક્ત ભગવાને તમને આપેલું સમય જ જીવશો. તમારું મૃત્યુ અકાળ નહીં હોય. તેથી ચિંતા કરશો નહીં. અકાળ મૃત્યુ ફક્ત ત્યારે જ થશે. તમારી પાસે જે કંઈ છે તે એક આશીર્વાદ છે. હવે તમારે શાંતિથી જીવવાનું છે, કારણ કે ભગવાનનો ફોન ગમે ત્યારે આવી શકે છે. તેથી શાંતિથી જીવન જીવતા શીખો. તમારું જીવન 20 વર્ષનું હોય કે 50 વર્ષનું, કોઈને ખબર નથી કે કેટલો સમય બાકી છે. પરંતુ તમારે એવી રીતે જીવવું જોઈએ જે તમારા આત્માને શાંતિ આપે. તમારી કુંડળી સ્પષ્ટપણે જણાવે છે કે તમે સતત તણાવમાં છો. તમે સતત કોઈને કોઈ બાબતની ચિંતા કરો છો. જો હું સાચું કહું છું તો કૃપા કરીને નીચે એક ટિપ્પણી મૂકો. તમે સતત કોઈને કોઈ બાબતની ચિંતા કરો છો. ક્યારેક તમારા પરિવાર વિશે, ક્યારેક તમારા ભવિષ્ય વિશે, ક્યારેક તમારા પ્રિયજનો વિશે. અને ક્યારેક તમે એવી અર્થહીન ચિંતાઓથી ઘેરાયેલા છો જે ક્યારેય થતી નથી. તેમના વિશે વિચારવાથી તમે પરેશાન રહેશો. તેથી ચિંતા કરવાનું બંધ કરો અને ભગવાનની પૂજા કરો. ધ્યાન કરો. તમને ચોક્કસપણે આંતરિક શાંતિ મળશે. હવે ચાલો આગળના વિષય પર આગળ વધીએ. અકસ્માતો. હા મિત્રો, આવનારો સમય અકસ્માતોથી ભરેલો રહેવાની આગાહી કરવામાં આવી છે. તમારા જન્મ ચાર્ટ અથવા રાશિ ચિહ્ન સૂચવે છે કે આ ઘટનાઓ બની શકે છે. તેથી હું એક મહત્વપૂર્ણ ઉકેલ શેર કરવા જઈ રહ્યો છું જે તમને અકસ્માતો ટાળવામાં મદદ કરી શકે છે. ધ્યાનથી સાંભળો. આ ફક્ત સામાન્ય અકસ્માતો નથી. તે ગંભીર હોઈ શકે છે. અકસ્માત વ્યક્તિને અપંગ બનાવી શકે છે, હાથપગ તૂટે છે, અંગોને નુકસાન પહોંચાડે છે અને માનસિક આઘાત પણ પહોંચાડે છે, જેનાથી માનસિક ભંગાણ થાય છે. ઇલેક્ટ્રિક શોક, સીડી પરથી પડી જવું અને અચાનક અકસ્માત આ બધા અકસ્માતોની શ્રેણીમાં આવે છે. ખુરશી પર બેઠેલી વ્યક્તિ અને છતનો ભાગ ઉપરથી પડી જવું અથવા પંખો તૂટીને પડી જવું આ પણ અકસ્માતો છે. અથવા ઝાડની છાયા નીચે આરામ કરી રહેલી વ્યક્તિ અને ડાળી અચાનક પડી જવાથી તેમને ઈજા થાય છે આ પણ એક અકસ્માત છે. વ્યક્તિ ગમે તેટલી કાળજીપૂર્વક ચાલે છતાં કંઈક થઈ શકે છે. તો મિત્રો, અકસ્માતો કોઈપણ સ્વરૂપમાં આવી શકે છે. તેમને કેવી રીતે અટકાવી શકાય? ધારો કે તમે સતર્ક છો, પરંતુ તે પૂરતું નથી. તમારી જન્મકુંડળી સ્પષ્ટપણે એક નહીં, પરંતુ 4 કે 5 ઘટનાઓ દર્શાવે છે. આ અકસ્માતો તમારા કર્મના આધારે ગંભીર અને સામાન્ય બંને હોઈ શકે છે. પરંતુ જો તમે યોગ્ય ઉકેલ અપનાવો છો, તો તમે આફતોને સરળતાથી ટાળી શકો છો. ઉકેલ શું છે? મિત્રો, ધ્યાનથી સાંભળો. દર મહિને પડતા દરેક ગરાસ પર તમારે ગૌશા. કોઈ એવો જન્મ્યો નથી જે તમને રોકી શકે. હા, કોઈ તમારો રસ્તો રોકી શકે નહીં. તેઓ તમને કરોડપતિ બનતા,
સમૃદ્ધ જીવન જીવતા સુખી ભવિષ્ય બનાવતા રોકી શકે છે. તમારે ફક્ત આત્મવિશ્વાસની જરૂર છે. જે લોકો પોતાના પર વિશ્વાસ રાખે છે તેમના માટે રાહુ પણ અનુકૂળ બને છે. શનિ પણ તેમનો સાથી બને છે. પરંતુ જો તમે તમારી પોતાની ક્ષમતાઓમાં વિશ્વાસ ન રાખો, જો તમે તમારા ભાગ્યને ઓછો આંકશો, તો કોઈ પ્રગતિ શક્ય નહીં બને. તો આજથી તમારી જાતને કહો કે મારું જીવન સુધરશે. હું દેવામાંથી બહાર નીકળીશ. હું અપાર સંપત્તિ કમાઈશ. હું મારા પરિવારના બધા સપના પૂરા કરીશ અને મારું જીવન હવે ઉચ્ચ હોદ્દા પર બેઠેલા લોકો કરતાં સારું રહેશે. આ કરો, હું તમને શું થવાનું છે તેની સંપૂર્ણ વિગતો આપીશ. તમારા જીવનમાં ઘણી મોટી ઘટનાઓ આવવાની છે. જો તમે મેં આપેલી સંયમ અને તકેદારી જાળવી રાખશો તો તમારા માટે બધું સારું થશે. તો મિત્રો, ધ્યાનથી સાંભળો અને હા, આ વિડિયોને હવે લાઇક કરો. હું તમારા માટે ખૂબ મહેનત કરું છું, છતાં મને બદલામાં કંઈ મળતું નથી. ધ્યાનથી સાંભળો. હું અહીંથી ખૂબ ઓછી કમાણી કરું છું. YouTube પરથી મને જે થોડું મળે છે તે પણ આ મહેનતને આવરી લેવા માટે પૂરતું નથી. જો તમે ઈચ્છો છો કે હું વધુ સચોટ અને મહત્વપૂર્ણ આગાહીઓ કરતો રહું, તો કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો અને જો તમને તમારા જીવનમાં કોઈ સમસ્યા કે મુશ્કેલીઓ હોય તો નીચે ટિપ્પણી કરો. જો તમારી પાસે કોઈ પ્રશ્નો હોય તો તેમને પણ પૂછો અને હા, ટિપ્પણી વિભાગમાં જય શનિદેવ લખવાનું ભૂલશો નહીં. જે કોઈ સાચા હૃદયથી જય શનિદેવ લખશે તે શનિદેવ પોતે આગામી 3 દિવસમાં 3 સારા સમાચાર આપશે. તો ચાલો આ ખાસ વિડિયો શરૂ કરીએ. પ્રથમ 3 સ્થળો છે જ્યાં તમારે આગામી 3 દિવસમાં મુલાકાત ન લેવી જોઈએ. હા, આ 3 સ્થળો તમારા માટે જોખમી બની શકે છે. કારણ કે ગ્રહો અને નક્ષત્રોની ગતિ આગામી 3 દિવસોમાં એક જટિલ રચના બનાવવા જઈ રહી છે. આ તમારી કુંડળી પર પણ નોંધપાત્ર અસર કરશે. તેથી ટાળવા માટેનું પ્રથમ સ્થાન એવી કોઈ પણ જગ્યા છે જ્યાં સંઘર્ષ અથવા સંઘર્ષ હોય. જો તમે તમારા શહેર કે ગામમાં ક્યાંક મુસાફરી કરી રહ્યા છો અને 2 લોકો અથવા એક જૂથ લડાઈમાં સામેલ છે, તો ત્યાં રોકશો નહીં. ભલે તે કોઈ પરિચિત વ્યક્તિ હોય. સંઘર્ષનો ઉકેલ લાવવાનો કે તેને જોવાનો પ્રયાસ કરશો નહીં. આમ કરવાથી સંઘર્ષ થઈ શકે છે. તમે ઘાયલ થઈ શકો છો. નુકસાન થઈ શકે છે. જીવન જોખમમાં હોઈ શકે છે. શક્ય છે કે તમે તમારો જીવ ગુમાવી શકો. તેથી કોઈ પણ જોખમી વિસ્તારથી પોતાને દૂર રાખો. નહીંતર ગંભીર શારીરિક નુકસાન થઈ શકે છે. હવે હું તમને ત્રીજી વાત કહેવા જઈ રહ્યો છું અને આ છેલ્લી વાત છે. મિત્રો, ધ્યાનથી સાંભળો અને હું તમને કહેવા માંગુ છું કે હું વિડિયોના છેલ્લા ભાગમાં આ છેલ્લું સ્થાન શેર કરીશ. પરંતુ હમણાં માટે ભવિષ્યને લગતી માહિતી શેર કરવી મહત્વપૂર્ણ છે. મિત્રો, તમારે શું ખાસ ધ્યાન આપવાની જરૂર છે અને કઈ મોટી ઘટનાઓ બનવાની છે તે ધ્યાનથી સાંભળો. હું વિડિયોના છેલ્લા ભાગમાં ત્રીજા સ્થાન વિશે સમજાવીશ, સાથે સાથે અસરકારક ઉકેલ પણ આપીશ. તો અંત સુધી મારી સાથે રહો અને હવે હું તમારા માટે આગામી આગાહી કરીશ. ધ્યાન આપો. મિત્રો, બ્રહ્માંડનો એક મહત્વપૂર્ણ સિદ્ધાંત છે અને સર્જનમાં દરેક પ્રવૃત્તિ તેના દ્વારા સંચાલિત થાય છે. તમારે સમજવું જોઈએ કે તમે જે પણ માનો છો તે જ તમે બનશો. જો તમે તમારા મનમાં નક્કી કરો છો કે તમે કમનસીબ, ગરીબ અને લાચાર છો, તો તમે તે જ અનુભવશો. તમે ક્યારેય પ્રગતિ કરી શકશો નહીં. બ્રહ્માંડ કહે છે કે એવું થાવ. જો તમે કહો છો, હું કમનસીબ છું, મને ક્યારેય કંઈ થશે નહીં, તો બ્રહ્માંડ તેની પુષ્ટિ કરે છે. ભલે તે તમારી અંદર સાચું ન હોય તો પણ તમે તે વાસ્તવિકતામાં જીવશો.
પરંતુ જો તમે પોતાને નસીબદાર માનતા હોવ કે મારી સાથે હંમેશા સારી વસ્તુઓ થાય છે